ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના મુખ, બે આંખો, બે કાનો, બે નાકો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાવાળા મહેલ સમાન નર અને માદાના સ્થૂળ દેહો માટે આહાર અને જળની પ્રાપ્તિ કરવાના સ્થળ સુધી પહોંચવા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને માર્ગ બતાવવા માટેના તેમજ દ્રશ્યમાન બ્રહ્માંડના દર્શન કરવા માટેના બે આંખો રૂપી ડિજિટલ કેમેરા થકી પ્રગટ થતી દ્રષ્ટિ વિષય મહાયોગ નામનો 35મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી આંખો રૂપી ડિજિટલ કેમેરા દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી દ્રષ્ટિ વિષય નામની વેબસાઇટો 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળસર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ અને અણુના 10 દરવાજાવાળા મહેલરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ, ગુણદાતા ગણપતિ, શક્તિદાતા આદ્યશક્તિ, વિસર્જક શિવ, પ્રાણદાતા પવનસુત, દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર રૂપી દેવોની મહાસભા ના અધ્યક્ષતા કરતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને દ્રશ્યમાન બ્રહ્માંડના દર્શન વર્તમાનમાં અર્પણ કરાવતી રહે છે. તેમજ પોતાના વાહનરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ઉર્જા પૂરી પાડવા માટે આહાર અને જળની પ્રાપ્તિ સ્થાનો સુધી વર્તમાનમાં અર્પણ પહોંચાડતી રહે છે. તેમજ સાત્વિક, રાજસી, તામસી અને સૂરી કર્મો કરવાના માર્ગ અને સ્થળને બતાવતી રહે છે. તેમજ સાત્વિક, રાજસી, તામસી અને સૂરી કર્મો કરવાની પદ્ધતિ, પ્રકાર અને ગુણવત્તાની સમજણ આપતી રહે છે. આ રીતની પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી આંખો રૂપી ડિજિટલ કેમેરા દ્વારા વર્તમાનમાં હળપળ પ્રગટ રહેતી દ્રષ્ટિ વિષય નામની વેબસાઇટો દ્વારા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળસર વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુ અને અણુ અને પરમાણુના 10 દરવાજાવાળા મહેલરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સુપરવાઇઝરો રૂપી જીવો દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ થતી શારીરિક પ્રકારની અનેક ક્રિયા, કર્મો, વર્તનો
અને દ્રશ્યોને વર્તમાનમાં હરપળ ફિલ્માવી પવનસૂત નામના વિરાટ નેટવર્ક દ્વારા ભગવાનના નિવાસસ્થાનમાં આવેલા સુપર કોમ્પ્યુટર રૂપી તારા રૂપી વિરાટ તારામાં આવેલા સર્વરમાં વર્તમાનમાં હરપળ મોકલતી રહેશે અને આ રીતના સર્વર દ્વારા સુપર કોમ્પ્યુટર રૂપી વિરાટ તારાની ના મોનિટરમાં ફિલ્મ રૂપે વર્તમાનમાં હરપળ લાઈવ ખુલતી રહે છે અને ભગવાન આ રીતની ફિલ્મો દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાનરો, જીવાણુઓ, કીટાણુ, અણુ અને પરમાણુના 10 દરવાજાવાળા મેલરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું તેમજ તેના દ્વારા વર્તમાનમાં હરપળ થતી ભૌતિક ક્રિયાનું લાઈવ નિરીક્ષણ કરતા રહી ચેતન બ્રહ્માંડને જરૂરી સૂચનાઓ આપતા રહેશે. હવે હું તમોને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દ્રશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, અણુ, કીટાણુ અને અણુના નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી આંખો રૂપી ડિજિટલ કેમેરા દ્વારા પ્રગટ થતી દ્રષ્ટિરૂપી વિષય મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 35મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કે સુપર પાવર, હવે મને દ્રષ્ટિ નામના વિષયના મહત્વ વિશે સમજાવો અને દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને દ્રષ્ટિ નામના વિષયના મહત્વ વિશે સમજાવું છું અને દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું અને દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર દ્રષ્ટિ નામનો વિષય સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રસરતો રહે છે અને દ્રષ્ટિ નામના વિષયના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન પ્રકારે પ્રગટ થતું રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુમાં દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ દ્રશ્યમાન પ્રકારથી પ્રગટ થયેલું દેખાય છે અને દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુઓના માધ્યમથી સૂક્ષ્મ દેહો, દ્રશ્યમાન દેહો, રસાયણો, ધાતુઓ, ખોરાકો, દ્રશ્યો, ખનિજો, ખનિજ તેલો, ખાદ્ય તેલો, દૂધ, દહીં, ચિત્રો, વિટામિનો, પ્રકાશરૂપી રંગો, આકારો, સ્થળ, સ્થાન, અંતર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, પાતળાઈ, રહેણી કરણી, વર્તણૂક, ક્રિયા, પ્રક્રિયા, કાર્ય, હલન ચલન, ભાવ, રસ્તા, પ્રગટ અગ્નિ અને જળને વર્તમાનમાં અર્પણ જોઈ શકે છે અને સુપરવાઇઝર રૂપી જીવો દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુના માધ્યમથી ફિલ્માવતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટર પ્રકારના મગજના ચિત્તરૂપી મોનિટરમાં પ્રગટ કરતા રહે છે અને જીવોરૂપી વેબસાઇટો તેની વેબસાઇટોમાં મૂકતી રહે છે. દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહો તેનું વર્તમાનમાં હરપળ પઠન કરતા રહે છે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્ગીકરણ કરતા રહે છે અને સૂક્ષ્મ દેહો દ્વારા વર્ગીકરણ થતા ખરું પ્રકારના ખોરાકો, દ્રવ્યો, વિટામિનો, ખનિજો, ખનિજ તેલો, ખાદ્ય તેલો, દૂધ, દહીં, ચિત્રો, પ્રકાશ, રૂપો, રંગો, આકારો, સ્થળ, સ્થાન, અંતર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, પાતળાઈ, રહેણી કરણી, હલન ચલન, હાવ ભાવ, રસ્તા, પ્રગટ અગ્નિ અને જળની ઓળખ અને ગુણધર્મોને તેઓ વર્તમાનમાં જોઈ, જાણી અને સમજી શકે છે. આ રીતની દ્રષ્ટિ નામના વિષયરૂપી વેબસાઇટોના પ્રભાવથી
સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પોતાના દ્રશ્યમાન દેહોને ઉપયોગી આરોગ્યને જરૂરી ઔષધો, પાચક તત્વો, ખોરાક, રસો અને સ્વાદોના સ્વાદિષ્ટતા, ગુણધર્મો, ઉપયોગિતા, ગેરલાભ, મહત્વ અને લાભનું દૃષ્ટિના માધ્યમથી વર્ગીકરણ કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોને બિનઉપયોગી, બીમારી પેદા કરવાવાળા, બિનજરૂરી, ગેરફાયદાવાળા અને ગેરલાભ કરવાવાળા ખોરાકોનું દૃષ્ટિના માધ્યમથી વર્ગીકરણ વર્તમાનમાં હરફળ કરતા રહે છે. આ રીતની દ્રષ્ટિ નામના વિષયરૂપી વેબસાઇટોના પ્રભાવથી હિંસક, ત્રાસવાદી, ભક્ષક, હાનિકારક, ભયજનક અને ખતરારૂપી દ્રશ્યમાન દેહોથી સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોને સંતાતા, છુપાતા અને દૂર રાખતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોનું રક્ષણ કરનાર, પાલન કરનાર અને પ્રેમ કરનાર દ્રશ્યમાન દેહોને સંગાથે રાખતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોને લાભદાયક પદાર્થો, જળ, અગ્નિ, વાયુઓ, રસાયણો, ઔષધો અને તત્વોનો દૃષ્ટિના માધ્યમથી જોઈ, જાણી, ઓળખીને સંગ્રહ કરતા રહે છે અને પોતાના દ્રશ્યમાન દેહોને ગેરલાભદાયક પદાર્થો, જળ, અગ્નિ, વાયુઓ, રસાયણો, ઔષધો અને તત્વોનું વર્ગીકરણ કરીને તેનો ત્યાગ કરતા રહે છે. આ રીતની દ્રષ્ટિ નામના વિષયથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો રૂપી જીવો દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા રહે છે અને દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દ્રશ્યો, ચિત્રો, સુશોભનો, શણગારો, નાટકો, રૂપો, રંગો, સંપત્તિ, સાધનો, સગવડો, ભૌતિક સમૃદ્ધિ, ભોગો, વૈભવો અને વિલાસોના દર્શનનો અહેસાસ અને અનુભવ કરતા રહે છે અને દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુથી તેના મોહમાં ફસાતા રહે છે. આ રીતના દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડની ખરવોના ખરવો પ્રકારની વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, જળચર અને સ્થળચર, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુ, અણુ અને પરમાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના દ્રશ્યમાન દેહોના અલગ અલગ પ્રકારના ખરવોના ખરવો પ્રકારના ચર્મચક્ષુઓના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા, પ્રક્રિયા, પ્રતિક્રિયા અને તૈયાર થતી ફિલ્મોના તમામ દૃશ્યોના અલગ અલગ સ્વરૂપનું વર્તમાનમાં હરફળ વર્ગીકરણ સૂક્ષ્મ દેહો કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝર રૂપી જીવો તે રીતના ખરવોના ખરવો પ્રકારના દ્રશ્યોને અલગ અલગ સ્વરૂપ, પ્રકારે, આકારે, રંગે અને રૂપે નિહાળીને નાટકના સ્વરૂપે માણતા રહે છે. આ રીતના દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના ચર્મચક્ષુ દ્વારા શબ્દ અને ચિત્ર સહ ફિલ્માવેલા દ્રશ્યમાન બ્રહ્માંડની ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયાનું દ્રષ્ટિ નામનો વિષય ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુના ગઠબંધનથી બનેલા મજ્જાતંત્રના માધ્યમથી દૃશ્યમાન દેહોમાં રહેલા કોમ્પ્યુટરરૂપી મગજના ચિત્તરૂપી મોનિટરમાં મોકલાવે છે અને સુપરવાઇઝર રૂપી જીવો નામની વેબસાઇટો તેને શબ્દ અને ચિત્ર સહ ફિલ્માવીને વેબસાઇટમાં અપલોડ કરતી રહે છે. વર્તમાનમાં હરફળ સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી તે રીતના ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો મારા તારારૂપી સુપર કોમ્પ્યુટરના વર્તમાનમાં હરફળ ખૂરતી રહે છે અને તે રીતના દ્રશ્યમાન બ્રહ્માંડનો શબ્દ અને ચિત્ર સહ ફિલ્માવેલી ક્રિયા, પ્રક્રિયા અને પ્રતિક્રિયા પ્રમાણેના દ્રશ્યમાન બ્રહ્માંડના સ્થાનો, સ્થળો, પરિસ્થિતિ, દ્રશ્યો, ચિત્રો, ક્રિયાઓ, ગતિ, હલન, ચલન, પ્રક્રિયાઓ, દ્રશ્યમાન દેહો, પદાર્થો, પાણી, રસાયણો, ધાતુઓ, અગ્નિ અને વાયુઓનું હું મારા નિવાસસ્થાન સમાન તારામાં રહીને વર્તમાનમાં હરફળ નિરીક્ષણ અને નિયંત્રણ કરતો રહું છું. આ રીતના દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજના ચિત્તરૂપી મોનિટરમાં રહેલા ત્રીજા દિવ્ય ચક્ષુ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ખુલતા રહેશે અને દિવ્ય ચક્ષુના માધ્યમથી ચેતન બ્રહ્માંડની અને સૂક્ષ્મ બ્રહ્માંડની તમામ કાર્યવાહી અને પ્રક્રિયાઓનું અવલોકન દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટરરૂપી મગજના ચિત્તરૂપી મોનિટર મારફત કરતા રહે છે અને તેઓ દિવ્ય ચક્ષુના માધ્યમથી પૂર્ણ બ્રહ્મમાં ખુલતી વેબસાઇટોનું પઠન કરીને દૂરના દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયા
દૃશ્યો, ચિત્રો, સ્થાન અને સ્થળનું અવલોકન અને નિરીક્ષણ કરી શકે છે, તેનું વર્ણન કરી શકે. આ રીતની દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી ખરોના ખરો પ્રકારના તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓના દૃશ્યમાન દેહોના આકારો, રંગો, જાડાઈ, લંબાઈ, દૂરી, ઊંચાઈ, પહોળાઈ અને સપાટીને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝર રૂપી જીવો જોઈ શકે છે. અને ખરોના ખરો પ્રકારની વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દૃશ્યમાન દેહોના અને તેના ફળો, ફૂલો, પર્ણો, ડાળીઓ, થડો અને સાલોના ખરો વર્ગો, જાતિઓ, પ્રજાતિઓ, આકારો, આકૃતિઓ, દૃશ્યો, રંગો, જાડાઈ, લંબાઈ, દૂરી અને ઊંચાઈને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો જોઈ શકે છે. અને સ્તનધારી, સ્તન વગરના, ખરીવાળા, ખરી વગરના, સરીસૃપ, જળચર અને સ્થળચર, માનવો, વાંદરો, માછલીઓ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જીવાણુઓ, પ્રમાણુઓ અને કીટાણુઓ અને માનવોના દૃશ્યમાન દેહોના વર્ગ, જાતિ, રૂપ, ઘાટ, આકાર, આકૃતિઓ, દૃશ્યો, રંગ, જાડાઈ, લંબાઈ, દૂરી અને ઊંચાઈને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો રૂપી જીવો જોઈ શકે છે. આ રીતના દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો રૂપી જીવો વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડને હાલતી ચાલતી ફિલ્મ રૂપે જોતા રહે છે. અને આકાશરૂપી થિયેટરના આકાશરૂપી પડદા પર લીલીત થતી ખરોના ખરો પ્રકારના દૃશ્યો, ચિત્રો, ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને પાત્રો રૂપી દૃશ્યમાન દેહોના હાવ ભાવ, વર્તન, ભોગો, વિલાસો, વૈભવને જોતા રહે છે. અને આનંદ, સુખ, હર્ષ અને મસ્તીને નો અહેસાસ કરતા રહે છે. આ રીતના દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી મોહમય ફિલ્મના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો રૂપી જીવો દૃશ્યમાન બ્રહ્માંડમાં દૃશ્યમાન દેહોમાં પ્રવેશતા રહે છે. આ રીતની દ્રષ્ટિ નામના વિષયના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાંના દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી દ્રષ્ટિ સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી એમ 4 પ્રકારના સ્વરૂપથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી રહે છે. જેમાં સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાંના તમામ દૃશ્યોના દેહોમાં પ્રગટ થતી સાત્વિક દ્રષ્ટિથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો હેતાળ, પ્રેમાળ, માયાળુ, અમી દ્રષ્ટિવાળા, સુદ્રષ્ટિવાળા, કરુણામય, ચારિત્રવાન, નમ્ર અને વિવેકવાળા હોય છે. અને તેનાથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં સાત્વિક દ્રષ્ટિથી સહકાર, સરળતા, સંસ્કાર, સમાનતા, શાંતિ અને સમૃદ્ધિ, સ્થિરતા, સદ્ગુણ, સ્વભાવ, સેવાભાવ, સદ્ભાવ, સમરસતા, નિર્ભયતા અને નિશ્ચિંતતા અને આનંદ પ્રગટ થતા રહે છે. જ્યારે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાંના તમામ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી રાજતી દ્રષ્ટિથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝર પ્રકારના જીવો આડંબરવાળા, દેખાવ કરવાવાળા, મોભાવાળા, ફૂલણ, ટંપાઈ હાંકવાવાળા, બડાઈ મારનારા, ચારિત્રહીન અને પોકળ હોય છે. તેનાથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં રાજસી દ્રષ્ટિથી મંદ, ઘમંડ, ગર્વ, અભિમાન, અહંકાર, મોટાઈ, ગુરુતા, અધિકાર અને સત્તા પ્રગટ થતા રહે છે. જ્યારે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાંના દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી તામસી અને અસુરી દ્રષ્ટિથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવો ધૃણાઓ ઉત્પન્ન કરવાવાળા, ધૃતકાર કરવાવાળા, નકારાત્મક સ્વભાવના, અવગુણ જોનારા, ખેદવાળા, દ્વેષવાળા, ચોર, લૂંટારા, ઈર્ષ્યાવાળા, પાખંડી, રાગ રહિત, ચારિત્રહીન, અંધશ્રદ્ધાવાળા, ઉગ્ર, વિવેકહીન, વેરવાળા અને ઝેરવાળા હોય છે. અને તેનાથી દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં તામસી અને અસુરી દ્રષ્ટિથી અશાંતિ, ઝઘડા, વ્યભિચાર, કપટો, છળ, દુઃખ, શોક, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા, હલકટપણું, લઘુતા, નીચતા,
ઉદ્વેગ, સામાન્યતા અને દરિદ્રતા પ્રગટ થતા રહેશે. આ રીતનો દ્રષ્ટિ નામનો વિષય ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને દૃશ્યમાન બ્રહ્માંડને આવરી લેતી દૂરદર્શનરૂપી વિરાટ ચેનલ છે અને દ્રષ્ટિ નામનો વિષય દૃશ્યમાન બ્રહ્માંડનો અતિ મહત્ત્વનો, અદ્ભુત, અલૌકિક અને દિવ્ય ડિજિટલ કેમેરો છે. તે સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડનું દર્શન કરાવતો રહેશે અને દ્રષ્ટિ નામનો વિષય સંજયના નામથી પૂજાય છે.